નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું બજેટની. ગુજરાત સરકારનું જે બજેટ રજૂ થયું છે ને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જે આ બજેટ રજૂ કર્યું છે 3,01,022 કરોડનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ને મોટામાં મોટું બજેટ, બિગ બજેટ જેને કહીએ એ રજૂ કર્યું છે. આત્મનિર્ભર ભારતનું આત્મનિર્ભર બજેટ, ફૂલ ગુલાબી બજેટ, તમામને ઉપયોગી, તમામને સમાવેશી, આવા ક્યાંક શબ્દોનો ઉપયોગ જ્યારે બજેટ રજૂ થતું હોય છે ત્યારે સરકારના પ્રવક્તાઓ કરતા હોય છે. અને આ વર્ષના બજેટમાં 24% જે વધારો કરવામાં આવ્યો છે. આમ તો જોઈએ તો ગુજરાત રાજ્યનું પ્રથમ બજેટ જે નાણાકીય વર્ષ 1960 ને 61માં રજૂ કરવામાં આવ્યું હતું અને 115 કરોડનું આ બજેટ હતું. અને એ વખતે જે મુખ્યમંત્રી હતા, પ્રથમ બજેટ જેમણે રજૂ કર્યું, ડૉક્ટર જીવરાજ મહેતા હતા. તેઓ મુખ્યમંત્રી પણ હતા અને સાથે નાણામંત્રીનો હવાલો પણ તેમની પાસે હતો, એટલે મુખ્યમંત્રીએ જ નાણામંત્રી તરીકે આ બજેટ રજૂ કર્યું હતું. પરંતુ હવે આ બજેટમાં કરવેરામાં કોઈ જ પ્રકારનો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. પાટીલ સાહેબે કહ્યું તેમ કે બજેટ વિકસિત ગુજરાતને વધુ વેગવંતું બનાવશે. આ સાથે જ જે કેટલાક જિલ્લાઓ છે, અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર, ડાંગ, એમને મેડિકલ કોલેજો મળવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ અને આરોગ્ય પર આ બજેટમાં ભાર મૂકવામાં આવ્યો છે અને આ શક્યતા પણ હતી કે શિક્ષણ અને આરોગ્યને વધારે મહત્વ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ 43,651 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. આરોગ્યની વાત કરીએ તો 15,182 કરોડ ફાળવવામાં આવ્યા છે. અને સીએનજી અને પીએનજીમાં 15%થી ઘટાડી 5% વેટ કર્યો છે, એની પણ ક્યાંક વાત થઈ છે. અને કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર વિભાગ માટે કુલ 21,605 કરોડની જોગવાઈ છે. શિક્ષણના આધુનિકરણ અને વિદ્યાર્થીઓના વિકાસને આ બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ખાસ તો બજેટ રજૂ થાય એટલે વિપક્ષની પણ આપણે ક્યાંક જે કહેવાય કે ભૂમિકા હોય છે અને વિપક્ષ પણ એમના મંતવ્યો આપતું હોય છે. વિપક્ષનું કહેવું છે કે અમૃતકાળનું બજેટ ખરું, પણ લોકોના ભાગે, જનતાના ભાગે અમૃત નથી આવ્યું. અને ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, ભાષણો અને વાયદાઓ ભૂલાયા છે. લોકોની જે આશા હતી એ આશા ક્યાંક ઠગારી નીવડી છે એવું પણ કોંગ્રેસ કહી રહ્યું છે. અને ખાસ તો મધ્યમ વર્ગ માટે અને જે મોંઘવારી ઘટે એવું કોઈ આયોજન આ બજેટમાં નથી એવું કોંગ્રેસનું માનવું છે. ત્યારે આ બજેટના લેખાજોખાને લઈને ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતા સુનિલ શાહ ઉપસ્થિત છે. સુનિલભાઈ, સ્વાગત છે આપનું. નમસ્તે. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિકુલ પટેલ મારી સાથે છે. નિકુલભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. અને જાણીતા અર્થશાસ્ત્રી ડોક્ટર જીડી ત્રિપાઠી મારી સાથે છે. જીડી ત્રિપાઠી સાહેબ, આપનું પણ સ્વાગત છે. અને માર્કેટ એક્સપર્ટ ડોક્ટર રવિ દિયોરા, રવિજી, આપનું પણ સ્વાગત છે. ધન્યવાદ. સુનિલભાઈ, શરૂઆત આપનાથી કરીએ કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાએ સ્પષ્ટ બહુમતી આપી, 156 સીટો મેળવી, ઇતિહાસ રચ્યો. એમાં ચોક્કસ ગુજરાતીઓનો ફાળો છે. ને જ્યારે આ બજેટ રજૂ થાય ત્યારે એક અપેક્ષા હોય કે સામાન્ય માનવીને પણ રાહત થશે. તમામ લોકો, મહિલા હોય, વંચિત હોય, શોષિત હોય, ખેડૂત હોય, વેપારી હોય કે નોકરિયાત વર્ગ હોય, તમામને આનો બેનિફિટ મળશે. શું કહેશો ખાસ આ બજેટમાં જે સામાન્ય માણસને સ્પર્શે એવી કઈ વાત જે તમે કહી શકશો કે બજેટમાં જેની જોગવાઈ છે? એક તો સૌથી પહેલા આપના જીટીપીએલ ના માધ્યમથી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને ખૂબ ધન્યવાદ આપવા જોઈએ. કારણ કે આ પહેલી વખત 3 લાખનો આંકડો જે છે એ પાર કર્યો છે. બીજું, આનાથી પણ બહુ જ અગત્યનું વાત કરીએ તો કોઈ પણ પ્રકારના કરવેરા પ્રજા ઉપર નાખ્યા નથી. ખૂબ અગત્યની વાત જો કરીએ તો પહેલી વખત કદાચ કોઈ રાજ્ય સરકારે પહેલા જ વર્ષે 5 વર્ષને આધાર રાખીને અને 5 સ્તંભોને આધાર રાખીને બજેટ રજૂ કર્યું છે. એટલે કે 5 વર્ષમાં સરકારે કયા પ્રકારે કામ કરવાનું, પછી એ આંતર માળખાકીય સુવિધા હોય, માર્ગ મકાનને લગતું હોય અથવા તો બીજા કંઈ પણ લગતું હોય, ફેમિલીને લગતું હોય, આરોગ્યને લગતું હોય, શિક્ષણને લગતું હોય, ખેડૂતને લગતું હોય, કે નવી એક પહેલ જેને કે ફેમિલી કાર્ડ આપવાનું હોય, આવી અનેક વસ્તુ ઉપર બજેટની ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. અને જેમ આદરણીય મુખ્યમંત્રી બજેટના પૂરા થયા પછી એમણે એમના મંતવ્યની અંદર કહ્યું છે કે અમે 5 સ્તંભને આધારિત આખું કામ કર્યું છે. એટલે કે આપને સૌથી અગત્યની વાત જો કરીએ, જે તમે વાત કરી સામાન્ય માણસ, તો અમે તો સામાન્યમાંથી સામાન્ય સુધી જઈએ છીએ. ગરીબ, સૌથી વંચિત માણસ જે છે એને પાયાની સુવિધા કેવી રીતે મળે, એનો સંતુલિત વિકાસ કેવી રીતે અમે કરી શકીએ, એની સામાજિક સુરક્ષા અમે કેવી રીતે કરી શકીએ, અને માનવ સંસાધિત વિકાસ કેવી રીતે કરી શકીએ, એની જન સુખાકારી કેવી રીતે કરી શકીએ, આર્થિક સમૃદ્ધિ, અને આ બધાની પાછળ
ગુજરાતની અંદર વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે બનાવીએ. તો હું માનું છું કે ખૂબ નાની નાની વસ્તુઓને ધ્યાનમાં લઈ આપણે હમણાં જ આપના ઉદ્બોધનમાં કર્યું કે નાના નાના જિલ્લાઓની અંદર પણ મેડિકલ ની હોસ્પિટલો કરીને એ સુવિધા કરવાની, દરેક જિલ્લાની અંદર વિજ્ઞાનની એક કેન્દ્ર સ્થાપિત કરવાનું. એટલે શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ, હું માનું છું કે ગુજરાત એક એવા પથ ઉપર અત્યારે છે કે આપણે અંડર ડેવલપ જરા પણ નથી. તો ડેવલપિંગ સ્ટેટના એકદમ ફાસ્ટ ટ્રેક ઉપર આપણું રાજ્ય છે. અને એવે સમયે જ્યારે આગામી બજેટની અંદર 5 વર્ષનું માળખાકીય સુવિધાઓથી માંડી, શિક્ષણથી માંડીને, આરોગ્યથી માંડીને ધ્યાન રાખી અને બજેટ જો ડિઝાઇન કરવામાં આવે તો સ્પષ્ટપણે માનું છું કે ખૂબ સંતુલિત બજેટ. એક પણ માણસ, સમાજના એક પણ માણસ, પછી એ ખેડૂત હોય, નાનો ઉદ્યોગકાર હોય, મોટો ઉદ્યોગકાર હોય, અથવા તો કોઈ પણ કામ સાથે જોડાયેલો હોય, એમાંથી એને આ આખા બજેટમાંથી કોઈની કોઈ જગ્યાએથી એ હંમેશા લાભાન્વિત રહેશે એવું હું સ્પષ્ટપણે માનું છું. બિલકુલ સુનિલભાઈ, આ બધી જ વાત છે કે ભાઈ પાયાની સુવિધા, સંતુલિત વિકાસની આપણે વાત કરી, નાનામાં નાના માણસ સુધી જી તમે ચિંતા જી કરો છો, પણ જી જે નાનામાં નાનો માણસ છે અથવા સામાન્ય પ્રજા છે એને એક જ અપેક્ષા, બજેટ રજૂ થશે એટલે મોંઘવારીથી આપણને રાહત મળશે, રોજગારી મળશે, જી બેકારી દૂર થશે. જી આ જે જી અપેક્ષા હતી, તો શું કેટલી મોંઘવારીથી રાહત મળી એક શકે અને સરકારે એવું એક શું કર્યું છે એક કે જેથી સામાન્ય માણસ આ બજેટને આપ જોઈને રાજી થાય? એક તો આપને બહુ સાચી વાત કરી, બેરોજગારી અથવા તો રોજગારી બંને વિષય લઉં. હવે મને આપ એમ કહો કે જ્યારે શિક્ષણ હોય, આરોગ્ય હોય, માળખાકીય સુવિધાઓ હોય, માર્ગ અને મકાન હોય, અથવા તો ગરીબ લોકો અને ગામડાના લોકો માટેનું ગૃહ નિર્માણ હોય કે શહેરના ગૃહ નિર્માણ હોય, મને એમ કહો કે અરવલ્લી જિલ્લામાં મેડિકલ કોલેજ કરીશું તો ભારતના કોઈ બીજા રાજ્યોમાંથી માણસો આવીને અરવલ્લી જિલ્લાની હોસ્પિટલ ચલાવશે કે અરવલ્લી જિલ્લાની આસપાસના અને ગુજરાતના આસપાસના લોકો જ એને ચલાવશે? તો હમ. આ રોજગારી અથવા તો બેરોજગારી, એ બંને શબ્દો જે છે ને, એ જ્યારે આપણે આ વિગતવાર જાણીએ ને, જેમ ભૂપેન્દ્રભાઈએ કીધું એમ, ચીફ મિનિસ્ટરે, કે આપણે કેપિટલ ખર્ચની અંદર ગત વર્ષ કરતા 91% વધારો કર્યો છે આ બજેટની અંદર. હવે આપ સમજો કે જો આટલો બધો ખર્ચ સરકાર તરફથી જ્યારે થાય, પછી એ કોલેજ બાંધવાની હોય, સ્કૂલ બાંધવાની હોય, વિજ્ઞાનના કેન્દ્રો કરવાના હોય, તો બીજું કંઈ પણ કરવાનું હોય, તો આ દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક, એક સામાન્ય નિયમ એવું કે છે કે સરકાર જ્યારે ₹1 ખર્ચ કરે તો સામે 6 થી લઈને 12 રૂપિયા સુધીનો ખર્ચ આજુબાજુના વાતાવરણમાંથી આવે. તો આ આપણે જો જોવાનું કામ કરીએ ને, તો મારા દ્રષ્ટિએ આવનાર સમયની અંદર 1 વર્ષમાં આ બજેટની સાથે સાથે આજુબાજુના જે બીજા પૈસાનું આમાં ઇન્વોલ્વમેન્ટ આવશે અને જે એક મોટો થ્રસ્ટ મળશે સામાજિક ક્ષેત્રની અંદર, આર્થિક ક્ષેત્રની અંદર, કૃષિની અંદર, આરોગ્યની અંદર, શિક્ષણની અંદર, એ ખૂબ મોટા પાયે આપણને જોવા મળશે. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે જ્યારે નાની નાની જગ્યાએ, નાના નાના પોઈન્ટ્સ ઉપર, પછી આદિવાસી હોય અથવા તો મારો નાનો ખેડૂત હોય, આ બધી જ જગ્યાએ જ્યારે બજેટનું ફાળવણી થઈ હોય ને, તો ત્યાં ખર્ચાતો પૈસો એ કોઈની કોઈ જગ્યાએ રોજગારી ઊભી કરે જ છે, એ સીધી અથવા તો આડકતરી. આવું સ્પષ્ટપણે હું માનું છું. અને આપણે આ જૂનું જોયું પણ છે. રાજકોટમાં એમ્સ થઈ બરાબર. હોય તો હમ. એની પાછળ સમજો 500 કે 700 હજાર કરોડનો ખર્ચ થયો હોય, તો બહારથી થોડી એ પૈસાને કોઈ લઈ જવાના છે. બરાબર છે. ચલો, તો ડોક્ટર એ બધા જીડી જ પૈસાનું ત્રિપાઠી, યસ, જી ઓકે. જીડી ત્રિપાઠી અર્થશાસ્ત્રી અને સાથે એજ્યુકેશન સાથે સંકળાયેલા છે, એટલે શિક્ષણ અને આરોગ્ય વિભાગ પર વધારે ભાર ત્રિપાઠી સાહેબ આમાં મૂકવામાં આવ્યો છે. એક અને ખાસ તો દીપકભાઈ બીજી બે હા, ત્રણ વસ્તુ પણ બહુ સારી છે. ખાસ હમ, કરીને આપણે પહેલી વખત રાજ્ય કક્ષાએ સેમિકન્ડક્ટર પોલિસી, ઇલેક્ટ્રોનિક પોલિસી, આઈટી પોલિસી, સ્પેસ મેન્યુફેક્ચરિંગ, હું હમણાં સ્પેસ મેન્યુફેક્ચરિંગની કોઈ મિટિંગમાં હતો. આપને નવાઈ લાગશે કે ભારતની અંદર સૌથી પહેલું સ્પેસનું ઇન્ક્યુબેશન સેન્ટર અમદાવાદ સ્થિત છે અને હમ, સરકાર એમને લગભગ ખૂબ મોટી જગ્યા ફાળવણી કરી રહી છે. અને ભારતના ખૂણે ખૂણામાંથી સ્પેસને લગતા ઇનોવેશન અને એના સ્ટાર્ટઅપ એ આ લેબોરેટરીની અંદર ઉપયોગમાં આવશે. તો આપ ઓકે, કલ્પના કરો કે એક યસ, હમ. નાનકડી પહેલ, એક નાનકડું ઇન્ક્યુબેશન સેન્ટર આખા ભારત દેશનો સ્પેસનો નકશો બદલી શકે એવી તાકાત ધરાવશે. ચલો, બિલકુલ. એટલે ત્રિપાઠી સાહેબ, મેં કહ્યું એમ કે શિક્ષણ અને આરોગ્ય વિભાગ માટે સૌથી વધુ ભાર, શિક્ષણમાં સૌથી વધુ 43,651 કરોડની જે જોગવાઈ કરવામાં આવી છે, આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ બજેટની જોગવાઈ, અને ખાસ કયા પ્રકારના હજુ પણ ક્યાંક ફેરફારની જરૂર લાગી રહી છે શિક્ષણ ક્ષેત્રે? સાહેબ નમસ્કાર, દર્શક મિત્રોને પણ નમસ્કાર.
ઇલેક્શન વખતે, વિધાનસભાના ઇલેક્શન વખતે કદાચ સૌથી વધારે જો હોટ ટોપિક રહ્યું હોય કોઈ, તો શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યેની સરકારની નીતિઓની સખત ચર્ચા. અને એ જી વખતે જબરજસ્ત વિરોધ પક્ષોએ માથા ધોયા સરકાર ઉપર. સરકાર પણ જી સફાળી જાગી ગઈ છે. અને આ વખતે જે આયોજન છે એમાં શિક્ષણમાં એ ખૂબ જ મિટિક્યુલસ છે, ખૂબ જ પ્લાનિંગ સાથેનું આયોજન છે. અને 5 વર્ષનું જે આયોજન છે, આપણે કહું કે 5 મુદ્દામાં આવરી લીધા છે. મુદ્દાઓ કંઈક નવા નથી. ગયા બજેટમાં એના નામો જુદા હતા, આ વખતે નામો જુદા ફેરવી નામો જુદા આપ્યા છે. પણ આખું અર્થતંત્ર 5 ભાગમાં ડિવાઈડ થયું છે. અને એમાં શિક્ષણમાં પ્રાથમિક શાળાથી લઈને અને યુનિવર્સિટી સુધી શિક્ષણને નાની વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. કઈ રીતે સ્કિલ ડેવલપમેન્ટ થાય, કઈ રીતે ટેકનિકલ ડેવલપમેન્ટ થાય, કઈ રીતે સ્કૂલ ને કોલેજ ને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, ડિગ્રી કોલેજ અને યુનિવર્સિટીઝમાં એક ટેકનોલોજીકલ બેઝ ડેવલપ કરી શકાય, સ્ટાર્ટઅપ ને કઈ રીતે પુશઅપ કરી શકાય. અને એ વિદ્યાર્થીઓ માટે બેસવા માટેના ઓરડાની સગવડ, ડિજિટલ બોર્ડની સગવડો, કે એમના ફીસ માટેની ચિંતાઓ, કે ઇવન ટીચર્સ માટેની એવી ફેસિલિટીઝ, અને યુનિવર્સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બી કઈ રીતે તમે અપગ્રેડેશન કરી શકાય અને એ હરીફાઈમાં ટકી શકે, એ બધી નાની વસ્તુઓને આ વખતે ખરેખર બજેટમાં આવરી લેવામાં આવ્યું છે. કોઈ એક ઇવન કંપની આઈટીઆઈ ને મેગા આઈટીઆઈ બનાવવાનો પ્લાન પણ કર્યો છે. યસ સર, એક એમએનસી નું બજેટ હોય જે પ્રમાણે એ રીતનું બજેટ છે સાહેબ. ખરેખર આપણે કહું કે હું બધા મિત્રો જે સાંભળતા હશે એ લોકોના બી એમના અભિપ્રાયો હશે, પણ જે મને આ બજેટ લાગ્યું પહેલી વાર, ગયા વર્ષે પણ ચર્ચામાં બજેટમાં આપણે હતા, પણ આટલું મિટિક્યુલસ પ્લાનિંગ અત્યાર સુધીના બજેટમાં કોઈ દિવસ મેં સાંભળ્યું નથી, જોયું નથી. અને બિલકુલ વાત સાચી છે. જે આવતા 5 વર્ષ સુધીની રિક્વાયરમેન્ટ છે આ રાજ્યની, આ રાજ્યના લોકોની, આ રાજ્યના વિદ્યાર્થીઓ માટેનું. આપણે દાખલો આપું કે આઈટીઆઈ માટેની એક ખૂબ સરસ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સગવડોની વાત છે, એના લેબોરેટરીની વાત છે, એના જે પ્રેક્ટિકલ કરવાની જગ્યાઓની વાત છે, એમાં એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે. એના માટે પણ ખૂબ સારું એમાઉન્ટ એમાં ફાળવણી કરવામાં આવી છે. યુનિવર્સિટી તો હોય સ્વાભાવિક છે. સ્ટાર્ટઅપ્સ ને કઈ રીતે પુશઅપ કરી શકાય એના માટે બી ખૂબ સરસ જોગવાઈઓ છે. અરે એક બહુ સરસ ચીજ મને દેખાયું કે અત્યારે ક્રાઇમ ખૂબ વધ્યા છે, તો સાયબર ક્રાઇમ ને બી એક સિલેબસમાં આવરી લઈને અને વિદ્યાર્થીઓને એના ઉપર બી ડિગ્રી કોર્सेस અને ડિપ્લોમા કોર્सेस, સર્ટિફિકેટ કોર્सेस આપી શકાય અને એમાં બી લોકોને અવેર કરી શકાય, એના માટે પણ જોગવાઈઓ છે. એક નાની વસ્તુઓની જોગવાઈઓ આ શિક્ષણની નીતિમાં આ વખતે કે એ ફંડમાં છે. અને હાઈએસ્ટ બજેટ કદાચ હું માનું છું કે છેલ્લા 27 વર્ષથી બીજેપી ગવર્મેન્ટ સત્તામાં છે, કદાચ પહેલી વાર એવું છે કે આટલું હાઈએસ્ટ બજેટ એજ્યુકેશન માટે આ ગવર્મેન્ટે ફાળવ્યું છે. નંબર 1, જે આવકારદાયક છે, જરૂરી છે. કોઈ પણ સમાજને જો ગુણવત્તાસભર વિકાસ તરફ દોરી જવું હોય તો રોડ, રસ્તા, બ્રિજ, ફ્લાયઓવર, ટ્રેન રસ્તા બધું જોઈએ, પણ સાથે શિક્ષણ, અને એ પણ ગુણવત્તાસભર શિક્ષણની જરૂરિયાત છે. જ્યારે આપણો યુવાધન જ્યારે આટલો શાર્પ હોય, આટલો હોશિયાર હોય, આટલો સક્ષમ હોય, તો એ 21મી સદીમાં એ બહારના વિદ્યાર્થીઓ સાથે તારતમ્ય સાધીને અને વિકસી શકે એના માટેની જોગવાઈઓ આ શિક્ષણ પોલિસીમાં કે ફાળવણીમાં દેખાય છે. સ્વાસ્થ્યમાં પણ એટલું સરસ છે. એક બધા જે હેલ્થ કાર્ડ છે એના એમાઉન્ટ પણ વધારવામાં આવ્યા છે. 5 મેડિકલ કોલેજની વાત છે. હા, 5 મેડિકલ કોલેજની વાત છે. સાહેબ બાર-બારમાં આવું છે રોજગારી. વોટ ઇઝ મીન બાય રોજગારી? એમ્પ્લોયમેન્ટ મીન્સ વોટ? જ્યારે તમારી પાસે અલગ અલગ ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ આવશે તો લોકો જોબ કરવાવાળા ક્યાંથી આવવાના? જો તમારી પાસે સક્ષમ માનવધન નહીં હોય, હ્યુમન રિસોર્સિસ નહીં હોય, જો આપણા વિદ્યાર્થીઓમાં ટ્રેન્ડ નહીં હોય, તો બહારના છોકરાઓ આવશે અહીંયા. આજે એવું છે, હું ઘણી વાર ચર્ચામાં આપ સાથે વાત ચર્ચા કરું છું. આજે છત્રાલ જીઆઈડીસી છે, આજે અંકલેશ્વર જીઆઈડીસી છે, અમદાવાદ જીઆઈડીસી, વટવા છે. તમે જાઓ તો ત્યાં તમે 60% લેબર બહાર ના મળશે. અમારા વિદ્યાર્થીઓ પાયાનું શિક્ષણ સુધારવું જોઈએ, સ્કિલ ડેવલપમેન્ટમાં આપણે વધારે ધ્યાન આપવું જોઈએ. બધું જ છે. અનસ્કિલ લેબરમાં જે કહો છો આપ, એ બિલકુલ હું તમારી વાત સાથે સંમત છું કે સ્કિલને શાર્પ કરવાની વાતો છે. હવે આ પોલિસી જે હાલ ગવર્મેન્ટ લઈ આવી છે એમાં વોકેશનલ એજ્યુકેશનને ખૂબ ભાર આપ્યું છે, જેથી આપણા વિદ્યાર્થીઓ તૈયાર થાય. જે ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ છે એ ડિમાન્ડને આપણે પરિપૂર્ણ કઈ રીતે કરી શકીએ? સરકારે એના માટે દરેક સેન્ટરમાં હાલ સ્કૂલ ઓફ એક્સેલન્સની વાત ચાલી રહી છે કે હવે જે નીડ છે ઇન્ડસ્ટ્રીની એની સાથે બેસીને અત્યારે અમારી કોલેજોમાં યુનિવર્સિટીમાં ચાલે છે બધું. જે લોકો માંગતા હોય એવા નાના કોર્सेस, શોર્ટ ટર્મ કોર્सेस તમે ચાલુ કરો અને શોર્ટ ટર્મ અને એ ઇન્ડસ્ટ્રી જોડે ચાલુ કરો, જેથી એમને લેબર
ઇઝીલી ત્યાં આજુબાજુમાંથી જ મળી જાય એમ. અવેલેબલ થઈ જાય. ઓકે અને ઓકે ડોક્ટર રવિ દિયોર અમારી સાથે છે. રવિભાઈ, સવાલ એ છે કે જે પ્રમાણે ઇકોનોમીને દીપકભાઈ, સીધું એમણે જે નોંધ કરી શિક્ષણ વિભાગના જે બજેટની, એમણે ખૂબ વિશ્લેષણ કર્યું. બરાબર. દરેક ક્ષેત્રની અંદર જે બજેટ આજે આપવામાં આવ્યું છે, જેમાં સામાજિક ન્યાય હોય, આદિજાતિ હોય, મહિલા બાળ વિકાસ હોય, અન્ન પુરવઠો હોય, અથવા તો રમત ગમત હોય, આ દરેક ક્ષેત્રના જે દરેક બજેટ સેક્ટરમાં ફાળવેલા છે. છે એમાં માઇન્યુટ ડિટેલિંગ કરેલું છે. બિલકુલ બિલકુલ. ડોક્ટર રવિ દિયોર, સવાલ એ છે કે ઇકોનોમીને બજેટ આ સીધું અસર કરતું હોય છે, જેમ કે સ્ટાર્ટઅપની વાત કરી, એમએસએમઈ સેક્ટરને પણ આને ક્યાંક અસર થતી હોય છે. શું લાગે છે કે આ બજેટની ઇકોનોમી, ખાસ તો બેરોજગારી દૂર થશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે, અલગ અલગ ધંધા રોજગારનો વિકાસ થશે, એટલે રોજગારી અહીંથી જ પ્રાપ્ત થઈ જાય અને સ્થાનિક લોકોને રોજગારી મળે એવું એક આયોજન, આવી આ ચર્ચા છે. આપ કઈ રીતે જુઓ છો કે આ બજેટ ગુજરાતની ઇકોનોમીને કઈ રીતે અસર કરી રહ્યું છે? જરૂરથી જ્યારે આ બજેટ હોય ત્યારે આ લોકોની અપેક્ષા ઓલવેઝ સારી હોય છે, અને ભારત જેવું વિકાસશીલ દેશ છે ત્યાં ઓલવેઝ આપણી એક્સપેક્ટેશન હંમેશા વધારે હોય છે. મીન્સ કે આપણું બેંક બેલેન્સ કદાચ અલ્ટોનું કે કોઈ ઇકોનોમિક કારનું હોય, પણ આપણા જે એમ છે એ ઓડી અને ફરારીના હોય છે. તો બેઝિક એવું હોય છે કે પર્ટિક્યુલર બધાને સરકાર એડ્રેસ કરે, એ મીન્સ કે એના સામે આપણે કેટલી મહેનત, કેટલો ટેક્સ ભરીએ છીએ પણ પાછા ફરીને જોવું પડે. પરંતુ એક બજેટમાં તમે એક જો નોંધ કરી હોય તો એક કોમન વસ્તુ હતી કે 5 ઉપર બહુ ફોકસ આપવામાં આવ્યું છે. જે વસ્તુ છે, ઘણા બધા અનાઉન્સમેન્ટ છે, પણ એમાં 5 નો આંકડો છે એ તમે બજેટમાં જોશો તો ઘણીવાર એનો ઉલ્લેખ થયો છે. પહેલું તો 5 પાયા ઉપરનું જે બજેટ છે એમાં ઘણા બધા સેક્ટરને આવરવાની ટ્રાય કરી છે, પણ જે મેજર 5 સેક્ટરને એમને ઉલ્લેખ થયો છે એમાં આગળ જેમ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, આઈટી, સ્પેસ અને એમએસએમઈ, આ 5 સેક્ટરને વધારે પડતું અને સારું એવું પ્રાધાન્ય અપાયું છે. અને સ્પેસ મારા હિસાબે ઘણું ઇનોવેટિવ છે. અને ગયા 5 વર્ષથી હું બજેટ ઉપર મીન્સ કે આમાં ચર્ચા કરું છું ગુજરાત ન્યૂઝમાં, તો આઈ થિંક જીટીપીએલ માં બંને ચેનલમાં, પણ છેલ્લા 5 વર્ષ એટલીસ્ટ મને યાદ છે એ 5 વર્ષનું સૌથી બેસ્ટ બજેટ આ બજેટ મને લાગ્યું. સાથે 5 પાયાના જે કારણો છે, પાયાના જે જરૂરિયાત હતી, જે મને ગયા બજેટમાં પણ આપણે ચર્ચા થઈ ત્યારે મેં કીધું હતું કે થોડું એડ્રેસ નથી થયું, અને સેન્ટરના બજેટમાં પણ આટલું બધું એડ્રેસ જોવા ના મળ્યું. પરંતુ જે 5 પાયાના પરિબળો છે, શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ અને એનર્જી, 5 ઉપર કંઈક ને કંઈક અનાઉન્સમેન્ટ આવ્યા છે. સાથે 5 હાઈ સ્પીડ કોરિડોર છે, જે અત્યાર સુધી લોકો ઉલ્લેખ નથી કરતા, પણ આ 5 હાઈ સ્પીડ કોરિડોરને જો તમે એને કયા કયા જગ્યાએ જે આવે છે, બધા સ્ટ્રેટેજિક લોકેશન છે. એ 5 જે હાઈ સ્પીડ કોરિડોર જો આઈ થિંક ડેવલપમેન્ટ થશે તો ઘણું બધી એવી પોલિસીસ, ઘણી બધી એવી ઇકોનોમીને લઈ અને ઇકોનોમીની અર્થવ્યવસ્થાને બુસ્ટઅપ આપવા માટે આ 5 કોરિડોર ઘણા સારા સાબિત થશે. આ મારા હિસાબે આ ઘણું મોટું ગેમ ચેન્જર છે. અને જે 5 આનાથી શું થશે કે જે આપણા સ્ટેટમાં ઇન્ટરનલ કોઓર્ડિનેશન ઘણું વધશે, અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક એક્ટિવિટીઝ છે એ મારા હિસાબે ઘણું ઇમ્પ્રુવ થશે. તો આ 5 ઉપરનું બજેટ સાચામાં 5 માંથી 5 રેન્ક આપવા જેવું છે. મને મને ઘણા ટાઈમથી મીન્સ કે લાસ્ટ ટાઈમ પણ મેં ઘણું કીધું હતું કે આમાં આ વસ્તુ થઈ શકે. એક વસ્તુ આમાં એડિશનલ આગળના બજેટ્સમાં પણ થઈ શકે એવું નથી કે આ છેલ્લું બજેટ છે. આગળના બજેટ અને બજેટ સિવાય પણ ગવર્મેન્ટ ઘણા અનાઉન્સમેન્ટ કરતી હોય છે. સતત પ્રક્રિયા છે. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જે સેક્ટર છે એના ઉપર ગવર્મેન્ટે હવે જે ફોકસ કરવાનું છે એ મારા હિસાબે વધારવું જોઈએ. કારણ કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પર્ટિક્યુલર જે વેરહાઉસિંગ છે અને ગોડાઉન્સ છે, અને જે ખેડૂત છે એને શું છે, અત્યારે આપણે પ્રાઇસ ડિફરન્સમાં ઘણા ખેડૂતનો મીન્સ કે એવું થાય કે જયારે અરાઇવલ્સ આવતી હોય ત્યારે આટલું બધું ખેડૂતોના જે અરાઇવલનું પ્રેશર હોય કે ભાવ ઘટી જતા હોય. સાથે જયારે ડિમાન્ડ મીન્સ કે જયારે એમનો માલનું યુટિલાઇઝેશન, એની સિઝનાલિટી થવાની હોય ત્યારે ભાવ જયારે ટોપ પર હોય ત્યારે ખેડૂતો પાસે માલ ના હોય, આઈધર એ ફસલ વાડીમાં હોય, ખેતરમાં હોય, કે પછી એમની પાસે ફસલ વેચાઈ ચૂકી હોય. તો આના હિસાબે આ એક સેક્ટર છે જ્યાં ગવર્મેન્ટ આગળ જતા મલ્ટિપલ ટાઈમ્સ ઇન્વેસ્ટમેન્ટ કરે તો ગુજરાત છેલ્લે, ગુજરાત શું છે, ગુજરાત એક ઓટોમેટિક ચાલતું પણ રાજ્ય છે. મીન્સ કે સરકારની મોડલ સ્ટેટ, યસ. કોઈ પણ ગવર્મેન્ટની પોલિસી છે, ગુજરાતમાં ક્યારે વિરોધ નથી થતો. અને એના જ હિસાબે ગુજરાતમાં બધા જ ઇન્વેસ્ટમેન્ટ બધી જ કંપનીઓ આપવા તૈયાર છે. ઘણા સ્ટેટ્સમાં, ઘણા સેન્ટરમાં એવું થાય છે કે જયારે ત્યારે કોઈ નવું ઉદ્યોગ સ્થપાય તો પોલ્યુશન, આ તે કરીને અનશન, આંદોલન આ બધાથી થાય. પણ ગુજરાતના વ્યક્તિઓ છે ઓલવેઝ એક્સેપ્ટેબલ છે. અંકલેશ્વર પોતે માર સહન કરે છે, પોતે પ્રદૂષણનો માર સહન કરે છે, પણ આખા વિશ્વના હેલ્થની મોટી બધી કાળજી અંકલેશ્વરની ફાર્મા કંપનીઓ કરે છે.
કેમિકલ કંપનીઓ કરે છે. તો મારા હિસાબે ગુજરાત આમ પણ વિકાસશીલ છે અને આવા બજેટ છે એ આગામી 5 વર્ષના મારા હિસાબે જે આપણો સુવર્ણકાળ ચલો. છે એને જી. આઈ થિંક બેસ્ટ કરી શકે અને ઘણા એવા સેક્ટર આમાં તમને આગળ જતા દેખાશે, કારણ કે બજેટ મોટું હોય છે. અત્યાર સુધી જે બિલકુલ. લોકો એનાલિસિસ કરતા હોય એ થોડું શોર્ટ એનાલિસિસ થતું હોય, પણ બજેટ ઘણું વિસ્તૃત હોય અને આ વિસ્તૃત બહુ જ બજેટનું ઇમ્પ્લિમેન્ટેશન જો 3 લાખ કરોડમાંથી 2.5 લાખ કરોડ પણ ખર્ચાશે જી. તો મારા હિસાબે ગુજરાતનો જીએસડીપી છે એમાં ઘણો સારો ઉછાળો જોવા મળે. ઓકે, નિકુલભાઈ, જે પ્રમાણે વાત કરી ત્રણેય આપણા પેનલિસ્ટને, મોટા ભાગે મને એવું લાગે છે કે બજેટને લઈને જે પોઝિટિવ વાત કરી છે, નો ડાઉટ વિપક્ષ તરીકે આપ આપની વાત મૂકી શકો છો, અભ્યાસુ પણ છો, પણ જે પ્રમાણે વાત છે કે તમામ મોટા ભાગના સેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષનું બેસ્ટ બજેટ છે અને જે રીતે ફૂલ ગુલાબી બજેટ કહીએ છે, પણ કોંગ્રેસ કહી રહ્યું છે કે અમૃત કાળમાં લોકોના ભાગે, પ્રજાના ભાગે અમૃત નથી આવ્યું. તો માન્યું કે વિપક્ષ તરીકે આપની આ વાત હોઈ શકે, પણ એને જરા તમે સારી રીતે રજૂઆત કરો તો લોકોને ખબર પડે કે આમાં શું ખૂટે છે. ડેફિનેટલી જ્યારે ગુજરાતના 6.5 કરોડની જનતાની વાત હોય અને ગુજરાતના લોકોના ટેક્સના પૈસાની વાત હોય અને બજેટની જે રજૂઆત થતી હોય, ત્યારે વિપક્ષ તરીકે અમારી પ્રાથમિકતા બને છે કે જે પૈસો આવે છે ને પૈસો વપરાય છે ખરેખર ગુજરાતની જનતાની સુખાકારી માટે વપરાવો જોઈએ. નો ડાઉટ જે બી સારા કદમ છે સરકારના એને આવકારદાય છે, પણ ડેફિનેટલી અમને એવું લાગી રહ્યું છે કે કશે ને કશે જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન્સના વાત આવે છે તો હું દરેક ક્ષેત્ર જે 5 સ્તંભની વાત કરે છે એના ઉદાહરણ સાથે હું મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રને તેમજ સરકારને તેમજ આપણા પ્રજાને હું જણાવવા માંગીશ. સૌ પ્રથમ તો શિક્ષણની વાત કરીએ તો હાલમાં જ જ્ઞાન સંગમ પ્રોજેક્ટ સ્કૂલ ઓફ એક્સલન્સની વાત કરી, એની અંદર વડોદરાની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા જણાવાયું કે પ્રાઇવેટ શાળા 5 સરકારી શાળાઓને દત્તક લેશે. એનો મતલબ એવો થયો કે સરકારી શાળાઓ ગુજરાત મોડલની યોગ્ય નથી, જેના કારણે પ્રાઇવેટ શાળાએ એમને દત્તક લઈ એમને માર્ગદર્શન આપવું પડશે. ત્યાં પ્રાઇવેટ શાળાના શિક્ષકો એ સ્કૂલના બાળકોને ભણાવવા જશે અને એને કંઈક સ્કૂલ ઓફ એક્સલન્સ સુધી લઈ જશે. ભૂતકાળની અંદર એવી પરિસ્થિતિ હતી કે સરકારી શાળાના ઉદાહરણ લઈને લોકો પ્રાઇવેટ શાળા સ્થાપતા હતા. સરકારી શાળાના સિલેબસ લઈને લોકો પ્રાઇવેટ શાળાના સિલેબસ બનાવતા હતા. સરકારી શાળાના શિક્ષકોને શું કહેવાય કે માર્ગદર્શન હેઠળ પ્રાઇવેટ શાળાઓની સ્થાપના થતી હતી. તો એ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. સ્કિલ એજ્યુકેશનની વાત કરી રહ્યા છે, જ્યારે હું પોતે એક આઈટીઆઈમાં ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ કમિટી મેમ્બર છું, પરંતુ જ્યારે હ્યુમન રિસોર્સની વાત કરવામાં આવે, આપણે એવું વિચારીએ છીએ કે જે ઇન્ડસ્ટ્રીના રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણે સ્કિલ માણસો તૈયાર કરવામાં આવે, પરંતુ ત્યાં સ્ટાફના અભાવ છે. હાલ હું પોતે એક એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ વિભાગમાં પ્રોફેસર છું, તો ત્યાં અમને ખબર છે કે નોન ટીચિંગ ટેકનિકલ સ્ટાફ છેલ્લા 20 વર્ષથી કોઈ બી ગુજરાતના કોઈ બી જગ્યાએ રિક્રુટમેન્ટ નથી થયો અને સરકાર એમાંથી પોતાનો હાથ બહાર કાઢી રહી છે. તો જ્યારે પ્રેક્ટિકલ ટ્રેનિંગની વાત આવે છે ત્યારે કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળી નથી રહ્યું. ઉર્જાની વાત કરવામાં આવી, ઉર્જાની અંદર હું તો પ્રાથમિકથી કહું છું, જ્યારે બી મને મોકો મળે છે ત્યારે કહું છું કે ગુજરાતની અંદર વીજ બિલ દર 2 મહિને બધે આપવામાં આવે છે. ખાલી મહિને આપવામાં આવે ને તો બી ગુજરાતના લોકોના 25% રૂપિયા બચશે ને 25% જો ઇકોનોમીમાં 2 મહિને બિલિંગ કરવાથી જે યુનિટ રેટ છે એ ખૂબ જ વધી જાય છે. અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જીની જ્યારે આપણે વાતો કરતા હોય તો લોકોએ રૂફટોપ પેનલને ખૂબ જ આવકાર્યું છે. અને આજે જ્યારે જો જે સૌર્ય ઉર્જા છે, વિન્ડ ઉર્જા છે, ખેડૂતોને આપણે સીધી આપવામાં આવે તો મને ખ્યાલથી મને એવું લાગે છે કે દિવસમાં આપણે એમને વીજળી આપી શકીશું, પણ એનું કશે ડિસ્કશન નથી. આપણા ગુજરાતમાં છેલ્લે જોયું કે રાત્રે પાણી વાળવા જતા ખેડૂતોના મૃત્યુ થઈ રહ્યા છે. તો આ બધા સમગ્ર ઘટનાની અંદર આપણે જોઈએ તો સરકારે ઇમ્પ્લિમેન્ટેશન લેવલ ઉપર ખૂબ જ મોટા પાયે કામ કરવાની જરૂર છે. એટલે જ આજે કોંગ્રેસને લાગી રહ્યું છે કે ભલે કદ મોટું થઈ ગયું છે, બજેટનું કદ વધી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીનું શાસનનું કદ બી વધી રહ્યું છે, પણ ગુજરાતની જનતાના જે મૂળભૂત પ્રશ્નો છે એના કદ ઘટી નથી રહ્યા. અને એના લીધે જ આજે અમે કહ્યું કે આ બધી તકલીફો છે. અમે એમની જોડે છે સારી વસ્તુમાં પણ જ્યાં બી અમારી ત્રુટીઓ હશે ત્યાં અમારે ધ્યાન દોરવું એ અમારી પ્રાથમિક જવાબદારી છે. ચલો, બિલકુલ એ જવાબદારી છે ને વિપક્ષની આ ફરજ પણ આવે છે ને પ્રજાએ પણ એ બાબતે ક્યાંક વિચારવું જોઈએ. પરંતુ જ્યારે ચર્ચા થઈ રહી છે કે સર્વ સમાવેશી બજેટ છે, જન સુખાકારીનું ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, નાની નાની બાબતોનો પણ આ બજેટમાં ક્યાંક ઉલ્લેખ છે અને મોટા ભાગના જે સેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે ખાસ જે પ્રમાણે વાત છે કે એનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જરૂરી છે. અને જે પ્રમાણે 3 લાખ કરોડનું ભલે બજેટ છે, પણ 2.5 લાખ કરોડ જો બજેટ પ્રમાણે જો વાપરવામાં આવે અથવા એનો ઉપયોગ થાય, ઇમ્પ્લિમેન્ટેશન થાય તો પણ ઘણું છે. બ્રેક લઈશું ને બ્રેક બાદ પણ આપણે આ બજેટની ચર્ચાને આગળ રાખીશું. જોતા રહો ગુજરાત. નમસ્તે.
so fresh. How? Because I use Tirupati cotton seed oil, जो है टोकोफेरॉल से भरपूर। ये खाने को स्वादिष्ट बनाए और रखे क्रिस्पी, क्रंची और फ्रेश घंटों तक। तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरी फैमिली के लिए बेस्ट है। ધગધગતી રાજકીય ઘટનાઓથી લઈને સામાજિક હલચલ સુધી દિવસભર ચેનલો પર જોવા મળે છે ન્યૂઝની ભરમાર। ક્યાંક સનસની તો ક્યાંક બ્રેકિંગ ન્યૂઝની ગટમાળ। દિવસભરના તમામ ન્યૂઝ પર રહેશે અમારી ખાસ નજર અને મૂકીશું આપની સમક્ષ પ્રાઇમ ન્યૂઝ, જેના પર જાણીશું આપના વ્યૂઝ। જુઓ કાર્યક્રમ ન્યૂઝ એન્ડ વ્યૂઝ દરરોજ રાત્રે 9:30 કલાકે। ફરી આવી પરીક્ષાની મોસમ। શું આપને મૂંઝવી રહ્યા છે પરીક્ષા અંગેના કોઈ સવાલ? લોકમંચમાં સ્વાગત છે ને બજેટ જ્યારે ગુજરાત સરકારનું રજૂ થયું છે ને કનુભાઈ દેસાઈએ જ્યારે આ બજેટ રજૂ કર્યું છે ત્યારે સૌથી મોટું બજેટ કહેવામાં આવે છે આત્મનિર્ભર ભારતનું આત્મનિર્ભર બજેટ અને જે તમામ સેક્ટરને જે આવરી લેવામાં આવ્યા છે તમામ વર્ગને આનો સીધો લાભ થાય એવું જ્યારે બજેટ કહેવામાં આવે છે ત્યારે સવાલ એ છે કે ભૂતકાળમાં પણ ઘણા બધા બજેટ ભારતીય જનતા પાર્ટીની સરકારે રજૂ કર્યા છે અને એમાં વજુભાઈ વાળાનો તો રેકોર્ડ છે કે 18 વખત તેમણે બજેટ રજૂ કર્યું છે અને હજુ પણ આપણે કદાચ એમ કહીએ છીએ કે આ બજેટ ફૂલ ગુલાબી છે અથવા સર્વસેક, તો અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટીએ જે કોઈ વિકાસની વાતો કરી છે અથવા વિકાસનો એજન્ડા લઈને અને હજુ પણ સરકાર એમ કરી છે કે વિકાસનો એજન્ડાને આગળ વધારવાનો છે, તો ક્યાં સુધી આવા સવાલો પણ ચાલી રહ્યા છે। પણ મારી સાથે અત્યારે પેનલમાં ડૉક્ટર રવિ દિયોરા માર્કેટ એક્સપર્ટ છે, ડૉક્ટર નિકુલ પટેલ કોંગ્રેસના પ્રવક્તા છે અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉક્ટર જીડી ત્રિપાઠી મારી સાથે છે। એટલે રવિ દિયોરા, સવાલ એ થાય છે કે ખાસ આપણે વાત કરીએ છીએ કે જ્યારે આ બજેટ રજૂ થયું છે ત્યારે કોઈ પણ ટેક્સમાં વધારો કર્યો નથી। હવે વિકાસ કરવો છે, વિકાસના એજન્ડાને જો આ સરકારને આગળ વધારવો છે તો ખર્ચ કરવો પડશે, ખર્ચ કરે તો પુરાંત આવે છે, તો પછી ક્યાંથી ભરપાઈ કરશે આ સરકાર? ડેફિનેટલી આ ઘણો મોટો પ્રશ્ન છે જે આજે બજેટમાંથી નથી મળ્યો। એનું બેઝિક રીઝન એ છે કે આજે અત્યારે એક્સપેક્ટેશન્સ છે કે જે ગવર્મેન્ટનું, એટલે જ મેં આગળ પણ કીધું કે 2.5 લાખ કરોડનું એક્સપેન્સ કરે તો પણ આ બેટર બજેટ ગણાય। આઈ થિંક આ એક ઘણું મોટું સરપ્રાઈઝ છે કે કોઈ પણ વેટ કે કોઈ પણ ટેક્સ વધારા વગર આપણે આટલું લઈ જાય। મીન્સ કે આનાથી એક વસ્તુ કદાચ ઇનડાયરેક્ટલી એવું ગણી શકાય કે ડેટ ઉપર લઈ અને પીપીપી મોડલથી કદાચ એ લોકો એ બજેટમાં ગણી લેતા હોય, પરંતુ એ અલગથી ગણવું પડે। પબ્લિક પ્રાઇવેટ મોડલ છે એ ક્યારે બજેટમાં ગવર્મેન્ટનો પાર્ટ ના ગણાય। તો મારા હિસાબે આ એક જોવાનું છે કે એ આવશે ક્યાંથી 3 લાખ કરોડ ઉપરની આવક। કારણ કે અત્યારે તો જોઈએ તો જીએસટી ની રેવન્યુ છે, આ તે એમાં જે વિકાસશીલ સ્ટેટ છે, જે ડેવલપ થઈ રહ્યા છે એમાં ખર્ચો વધુ થાય છે, જે ડેવલપ થઈ ચુક્યા છે ત્યાં એનું ફાળવણી થોડી ઓછી આવે છે। તો આપણે ત્યારે આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી લીધું છે અને હજી પણ અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખર્ચ કરવાના છે, જો આ ડેટ લઈને આનું પુરાણ થાય તો મારા હિસાબે એક નેગેટિવ બાબત કહેવાય। કારણ કે જો ડેટ લેશું તો પર કેપિટા ઇન્ટરેસ્ટ કોસ્ટ અને પર કેપિટા ડેટ જે ગુજરાતી ઉપર છે એ થોડું વધી જશે। તો સ્ટેટનું ડેટ વધારવા વગર જો આ બજેટ 3 લાખ કરોડ ઉપરની ફાળવણી છે તો મારા હિસાબે આ થોડું આઈ થિંક ડિફિકલ્ટ છે મેનેજ કરવું। એ શું કામ છે? એક્સટર્નલ ફેક્ટર થોડા ખરાબ છે। ઇન્ટરનેશનલ જે માહોલ ચાલી રહ્યો છે, કોમોડિટીઝના પ્રાઇસ ઉપર છે, ક્રૂડ ઉપર રહ્યું છે અને સાથે મેટલ્સ, જે આપણી જે તમામ ઇન્ડસ્ટ્રીને આવરી લેવાની વાત કરી એ તમામનું એક મૂળભૂત જે ઓટો એન્સિલરી હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય, સેમિકન્ડક્ટર હોય, સ્પેસ ની ટેકનોલોજી હોય, એમએસએમઈ સેક્ટર હોય, તમામ જગ્યાએ મેટલનો યુઝ થાય છે। મેટલ પોતાના રેકોર્ડ લેવલ પર ચાલી રહ્યા છે અને વિશ્વની તમામ સેન્ટ્રલ બેંક છે એ એક પ્રયાસ કરી રહી છે કે ઇન્ફ્લેશન ઘટે, લિક્વિડિટી ઘટે અને થોડી અર્થવ્યવસ્થા ઉપર એ લોકો હિટ લઈ રહ્યા છે। તો આઈ થિંક આ એક્સટર્નલ ફેક્ટર્સનું પરિબળ જ્યારે આપણા બજેટની સાથે ભેગું થશે ત્યારે આટલું મોટું જે આપણે 3 લાખ કરોડનું આઉટલે છે આમ પણ ડાયજેસ્ટ ના થાય। કારણ કે આપણું જે જીએસડીપી છે એ 42 લાખ કરોડનું ગુજરાતનું જીએસડીપી છે, એમાં એક જ વર્ષમાં 3 લાખ કરોડ આમ પણ સમય નહીં। તો મારા હિસાબે કદાચ 3 લાખ કરોડનું પોસિબિલિટીઝ મને ઓછી લાગી રહી છે। તો આઈ થિંક આ એક સૌથી મોટું છે અને જે ડેટ
મીન્સ કે જે ટેક્સ નથી વધારા, એ મારા હિસાબે જે કોમન મેન છે, જે નાના માણસો છે, એના માટે થોડું સારું ગણાય. અને બેઝિકલી જે વેટ કટ કરો છે સીએનજી પીએનજી પર, એ પણ એક સારું પરિબળ છે. પણ આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે હવે જે એક્સપેન્સીસ વધશે અને જો આગળ જતા આઈ થિંક આટલું જો આપણે 3 લાખ કરોડ ઉપરનું બજેટ આપી દેશું તો આને તમે પોપ્યુલિસ્ટ ટર્મ આપી શકો કે જે નેક્સ્ટ ઇલેક્શન છે અને એ પહેલા ગવર્મેન્ટ કોઈ એવી ટ્રાય ના કરે કે કદાચ એની નેગેટિવ ઇમ્પ્લિકેશન કે એની ઇમ્પ્રેશન માર્કેટ સુધી કે લોકો સુધી જાય. તો મારા હિસાબે આને એક થોડું પોપ્યુલિસ્ટ બજેટમાં પણ ટર્મ કહી શકાય. હાલાકી પોપ્યુલિસ્ટ બજેટ વર્લ્ડમાં તમામ કન્ટ્રી આનો યુઝ કરે છે. પોપ્યુલિસ્ટ બજેટના નામે નવા રિસ્ટ્રક્ચરિંગ ના કરવા, એક્સપેન્સ ઓછો કરવો કે કઈ અનાઉન્સમેન્ટ ના કરવા, એ પણ મોટો ગુનો છે. તો મારા હિસાબે આ એક પોપ્યુલિસ્ટ બજેટ છે અને આ બજેટની 2.5 લાખ કરોડ જે મેં આગળ પણ કીધું, આટલું પણ જો સ્પેન્ડિંગ કરી શકે છે તો પણ આપણે જીએસડીપી છે એમાં તમે 45 લાખ કરોડ સુધી આપણે જીએસડીપી પહોંચી જાય. આ એક ઘણું બેટર કહેવાય, કારણ કે આપણે જે ઇન્ડિયન ઇકોનોમી જે 2000માં હતી એટલું તો ઇકોનોમી આપણી ગુજરાતની અત્યારે બની ગઈ છે. તો એક મોટી ઇકોનોમી છે આપણે, અને આ ઇકોનોમીને આગળ લઈ જવા કે એને મેન્ટેન કરવામાં પણ, લાઈક કે તમારી પાસે ઇકોનોમિક કાર હશે તો તમારો વર્ષનો ખર્ચો મીન્સ કે ઈંધણ ઉપર 50,000 થી લઈ અને 60,000 થશે. જો તમે આજે એક્સપેન્સિવ અને લક્ઝરી કાર લો છો તો તમારે એને મેન્ટેનન્સ નો ખર્ચો કારની કિંમત જેટલો પણ થઈ જાય. તો મારા હિસાબે આપણે હવે એક્સપેન્સિવ કાર છે અને મેન્ટેન કરવામાં પણ આટલો જ ખર્ચો આપણને આગળ જતા લાગવાનો. ઓકે ત્રિપાઠી સાહેબ, હવે જે સવાલ જે છે કે સીએનજી ને પીએનજી પર 15% થી ઘટાડીને 5% જે વેટ કરવામાં આવ્યો છે, ને જે રવિજીએ જે ખાસ વાત કરી ઈંધણની, પેટ્રોલ અને ડીઝલના ભાવ જે અત્યારે જોવા મળી રહ્યા છે, હાલાકી ઇન્ટરનેશનલ લેવલે ક્રૂડના ભાવમાં ઘટાડો થયો છે. હરદીપસિંહ પુરીએ પણ પેટ્રોલિયમ કંપનીઓને કહ્યું છે કે તમે ઘટાડો કરો તમારા ભાવમાં, પણ પેટ્રોલિયમ કંપની કરતી નથી, સરકાર કોઈ જવાબદારી રાખતી નથી. શું લાગે છે, તમે જુઓ કે વેટની આવક રેકોર્ડ બ્રેક, જીએસટીની આવક રેકોર્ડ બ્રેક વધી રહી છે, એનો હિસ્સો ગુજરાતને મળી રહ્યો છે, એમાં વધારો થઈ રહ્યો છે. લાગતું નથી કે આ ઈંધણમાં, પેટ્રોલ અને ડીઝલમાં રાહત મળે એવું ક્યાંક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, ડબલ એન્જિનની સરકાર કે જે બંને થોડું એક સ્ટેપ આગળ વધે અને જો થોડી આવક જતી કરવામાં આવે તો એનો સીધો લાભ પ્રજાને મળવો જોઈએ, નથી મળી રહ્યો? સાહેબ, આ વાત અગાઉ મિત્રોની ચર્ચામાં આવી ગઈ ઓલરેડી કે હું આપને દાખલો આપું છું. આજે ઉદ્બોધનમાંથી, નાણામંત્રીના ઉદ્બોધનમાંથી ખ્યાલ આવ્યું કે જીએસટી ની જે આવક છે બાલ ગુજરાતની, એ લગભગ બરાબર છે જે ગુજરાત ગવર્મેન્ટ એના દેવા ઉપર વ્યાજ ભરે છે. એ દેવું અને જીએસટી ની આવક લગભગ બંને ઇક્વલ છે, બંને સરખા છે. એટલે જીએસટી ની આવક જો ઘટે તો જે દેવું ભરવાનું છે એ બાજુમાં ખાદ ઉભી થાય, પુરાંત નહીં ખાદ ઉભી થાય, ડેફિસિટ થાય. એટલે સરકારને તરત જ ત્યાં આવક ઉપર કોઈ ખર્ચમાં કાપ મૂકવું પડે, ગમે ત્યાંથી એને મેનેજ કરવું પડે, કેમ કે એને પરથી એના આખું રિસ્ટ્રક્ચરિંગ ગોઠવવું પડે. એટલે શક્યતા એની નહીવત છે. તો સાહેબ આનો મતલબ તો એ થયો કે 27 વર્ષથી દેવું કરીને ઘી પીએ છે આપણે? નહીં, દેવું વિકાસ, હું આપણે કહું, દેવું એ જરૂરી છે ડેવલપમેન્ટ માટે. આપ એને નેગેટિવ ના લેશો. આજે અમારે મકાન લેવાનું છે તો મારી પાસે, મારો 80 લાખ મકાન છે તો મારી પાસે 80 લાખ રૂપિયા રોકડા હાથમાં નહીં હોય. મારી પાસે જો 30 લાખ રૂપિયા પડ્યા હોય તો 50 લાખ રૂપિયાનું બેંકમાંથી લોન લઈને અને મકાન લઈ લઉં. પછી એની ઉપર EMI ભરું, અને એ જે ભરું છું એ મેં દેવું કરીને ઘી નથી પીધું. તમારે આવક વધે છે તો પછી તમે એનું જે કઈ એનું બાકીનું જે લેણું છે પૂરું કરી શકો છો તમે. એટલે એ સરકારને બી સેમ નિયમ લાગુ પડે સાહેબ, સરકારને બી એ સેમ નિયમ લાગુ પડે. અને એ જે બી એસેટ ક્રિએશન સરકાર કરતી હોય છે, રોડ, રસ્તા, ફ્લાયઓવર, સ્કૂલ, કોલેજ, દવાખાના, હોસ્પિટલ, બધું જે ઉભું કરે છે આખું એક એસેટ ક્રિએશન જ સાહેબ. પણ સાહેબ મારો સવાલ એ છે કે તમારે 80 લાખનું મકાન લીધું, 30 લાખનું માની લો કે તમે ભર્યા, 50 લાખનું દેવું છે, તમે બીજું મકાન કે બીજું કોઈ જમીન લેવાનો વિચાર કરશો, જે સરકાર અત્યારે કરી રહી છે? નહીં, હું આપણે કહું, જો એ મેનેજેબલ હોય તો શું કામ ના કરું એમ. જો મારે હું EMI પે કરી શકતો હોઉં અને એ મારી આવકના બજેટમાં બેસતું હોય, જે ગુજરાત ગવર્મેન્ટના આવકમાં બેસે છે, કે આપણે જે આપણું જીએસટી છે એમાં આપણે 28% સુધી લોન લઈ શકીએ, જે અત્યારે 18% છે. એટલે હજુ પણ આપણે બહુ નીચે છીએ. કોઈ પણ જગ્યા આપણું સ્ટેટ ડેપ્ટ રિડન નથી, આપણે દેવામાં ડૂબી નથી ગયા. એટલે આપણે હજુ પણ ખૂબ નીચે છીએ. એટલે એ લોન લેવામાં કે કોઈ જગ્યા વ્યાજ ભરવામાં કોઈ ગુનો છે જ નહીં. એ હોવું જોઈએ તો જ તમે ડેવલપ કરી શકો. અને તમારી સાઈઝ વધતી હોય છે. એટલે કોઈ પણ રોકાણકાર હોય એ જો બજારમાંથી ફાઇનાન્સ ના લે
તો બિઝનેસ કરી જ ના શકે. અને સેમ નિયમ લાગુ પડે કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ માટે, એ કેન્દ્ર સરકાર માટે. હા, પણ એ પ્રોડક્ટિવ હોવું જોઈએ. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ એ જો પ્રોડક્ટિવ હોય, લાંબા ગાળે તમને એમાંથી રિટર્ન મળતું હોય તો ચોક્કસપણે એ કરવું જોઈએ. હવે આપણી વાત એક કહું કે સરકારે કોઈ પણ બજેટ, આ બજેટમાં કોઈ પણ ટેક્સ નાખ્યા વગર તમને ટેક્સ આપ્યું છે, એટલે આપણે અત્યારે હાલ ખુશ થઈ ગયા છીએ. પણ હજુ એક ખૂબ જ ગંભીર પ્રશ્ન ઉભો છે, જે 2 મહિના પહેલા ઉભો થયો હતો, એ જંત્રી અને સ્ટેમ્પ ડ્યુટી. જંત્રી અને સ્ટેમ્પ ડ્યુટીમાં કોઈ પણ જગ્યાએ કોઈ ઉલ્લેખ છે નહીં. એમાં વધારો કરવામાં આવશે એવું કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. એટલે જે 2 મહિના પહેલા તમને એક ડોઝ આપવામાં આવ્યો હતો, એ ડબલ થઈ ગયો એમ. એટલે આજે મેં 6% અને જે કઈ બી રેટ છે એ જો ડબલ થાય તો આપ કલ્પના કરો કે આ જે એમાંથી આવક થતી હોય, ફોર એક્ઝામ્પલ અત્યારે હાલ સ્ટેમ્પ ડ્યુટીમાંથી કે એમાંથી સરકારને 5 થી 7 લાખની ઇન્કમ, 5,000 થી 7,000 કરોડની આવક હોય, જો એ જંત્રી ડબલ થાય, આવક ડબલ થઈ જવાની, તો આપ કલ્પના કરો તો ભાઈ સીધા જે એમાં રેવન્યુ જનરેટ કરવાની છે, જે આવક જોઈએ સામે આપવા બધે ઉભું થઈ જાય છે. તમે આરામથી પહોંચ્યું. અને સરકારે કોઈ જગ્યાએ એમ નથી કીધું કે અમે જંત્રી ઘટાડીશું, જંત્રી વધારીશું નહીં, જંત્રી યથાવત રાખીશું, એવું કોઈ પણ જગ્યાએ કીધું નથી. એટલે એ આપ માનીને ચાલજો 2 મહિનામાં 3 મહિનામાં ચોક્કસપણે એ અમલમાં આવશે જ. હવે એ કેટલા ટકા વધારો આવે છે, દેટ ઇઝ મેટર ઓફ આવર્સ. એ સમયની માંગ છે, સમય ઉપર છોડી દઈએ એને. ઓકે, બીજું આપણે કહું, બીજું આપણે કહું કે સરકાર હવે છે ને ગુજરાતમાં લગભગ જે આવક છે સરકારની, એ સ્થિર આવક છે. કેમ કે એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે આ. અહીંયા જે બી ટેક્સીસની આવક છે, જે જીએસટી ની આવક છે, જે પણ કેન્દ્ર સરકારમાંથી અહીંયા આવક આવે છે, એ દર વર્ષે એમાં આશરે 15 થી 20% વધારો છે. એટલે ગુજરાત ગવર્મેન્ટ કેન્દ્ર સરકારના કોફરમાં બી, એની બી ભંડોળમાં બી મોટા પાયે આપણે યોગદાન આપીએ છીએ. એટલે ગુજરાત ગવર્મેન્ટની આવક એ ઘટવાની નથી, એ વધશે જ, પ્રોવાઇડેડ એ શરત એ છે કે કોઈ કોરોના જેવું કોઈ આકસ્મિક કારણ ઉભું ના થઈ જાય તો. એટલે ગુજરાત ગવર્મેન્ટને જે સોર્સેસ છે એ ઓલમોસ્ટ ફિક્સ છે, એ ઘટવાના નથી, એ વધવાના છે. ચલો બિલકુલ. એટલે પ્રજા તો ત્રિપાઠી સાહેબ અપેક્ષા રાખે કે ભાઈ હું ટેક્સ ભરું છું તો મને વધારે સુખ સગવડો મળે. ગરીબો માટે ગેસના 2 બોટલ કંઈક આપવાની ફ્રીમાં વાત છે, સીએનજી પીએનજી માં રાહત વાત છે, પેટ્રોલ ડીઝલમાં હું આપણે ફરતી કહું, હું દરેક વખતે હું એનો વિરોધી છું. એના લાભ મને બી મળશે, હું આપણે કહું, પણ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં સરકાર કોઈ પણ દિવસ બોજો સહન કરીને અને લોકોને રાહત ના આપે, અને ના જ આપવું જોઈએ. હા, તમે કૃષિ ક્ષેત્રમાં ખેડૂતો માટે કોઈ નવી સ્કીમ લઈ આવો, એમને તમે લાભ આપો, બરોબર છે. અધરવાઇઝ હું મારી પાસે 20 લાખની કાર, સરકાર મને ડીઝલ અને પેટ્રોલ રાહત દરે આપે, હું 20 લાખની કાર ચલાવું. નહીં સાહેબ, એ કારની એકલી વાત નથી, પણ ટ્રાન્સપોર્ટેશન ને બધું જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ એના કારણે મોંઘી થાય છે. માત્ર કાર ચલાવવાની કે સ્કૂટર કે બાઇક ચલાવવાની વાત નથી. ઓકે, હું આવું આપણી પાસે ડોક્ટર નિકુલ, જે પ્રમાણે ગત જે કદાચ સરકારમાં જે બજેટ રજૂ થયું હતું ને એમાં પણ કોઈ બોજો લાગુ કરવામાં નહોતો આવ્યો, અને પેટ્રોલ ડીઝલમાં 7 રૂપિયાની રાહત આપવામાં આવી હતી, એ જાહેરાત કરવામાં આવી હતી. એ તો તમે ચૂંટણીલક્ષી બજેટ ગણાવ્યું હતું, પણ આ તો કોઈ ચૂંટણીલક્ષી બજેટ છે નહીં. પણ આમાં પણ ઘણી બધી રાહતો તો મળી છે, અને છતાં તમે એમ કહો છો કે ભાષણો ભૂલાયા, વચનો ભૂલાયા, લોકોની આશા ઠગારી નીવડી. ભાષણો ભૂલાયા, આશા ઠગારી નીવડી એટલે કહેવામાં આવ્યું છે, કારણ કે કશે બી મોંઘવારીનો કોઈ ઉલ્લેખ નથી. જેવી રીતના તમે ખૂબ સરસ વાત કીધી કે પેટ્રોલ ડીઝલના ચર્ચા કરશે કેમ નથી, કારણ કે આપણને ખબર છે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની અંદર જ્યારે પેટ્રોલ અને ડીઝલ મુખ્યત્વે ભાગ રોલ પ્લે કરતા હોય, અને ઇન્ટરનેશનલ માર્કેટમાં સરકાર એવું કહેતી હોય કે અમે લોકો હવે જે રીતના ભાવ વધઘટ કરશે એ રીતના પ્રજાને એનો લાભ આપીશું, પણ તમે જોઈ શકો છો છેલ્લા, મને યાદ છે ત્યાં સુધી 6 મહિનાથી 96 કે 98 રૂપીસ ઉપર આપણું પેટ્રોલને ફિક્સ કરી દીધું છે. તો એ શું બતાવે છે કે સરકારને એમાંથી ફાયદો થઈ રહ્યો છે, એ પ્રજા પર પાસ ઓન કરવા માંગતી નથી, એના લીધે જે મોંઘવારી વધી રહી છે પ્રજાએ સહન કરવાની રહી. ત્યાર પછી આપણે જે વાત કરી રહી છે આવક અને જાવક અને દેવાની, આપણે સમજી લો કે મારી 100 રૂપિયાની આવક હોય તો મને બેંક લોન આપશે કે હું 50 રૂપિયા ભરી શકું ત્યાં સુધી જ મને લોન આપશે, પછી બાકીના 50 રૂપિયા મારે જીવન નિર્વાહ માટે જોઈએ. એટલે કે કહેવાની વાત એ છે કે સરકારને ઓકે, નેટવર્કમાં ઇસ્યુ આવી રહ્યો છે. એ દેવું વધારે છે તો એને જોવાનું
હા, એટલે ફોર્ટ નહીં ગયો. જ્યારે સરકાર દેવું વધારે છે તો એને પ્રાથમિકતા રાખવી પડે કે મારા જૂના દેવા કેટલા છે, એને મારે રીપેમેન્ટ કેટલું કરવાનું છે, અને ત્યાર પછી નવા દેવાનું સાહસ કરવું જોઈએ. આજે ગુજરાતની જનતા પર મારા ખ્યાલથી 3.5 લાખ કરોડ જેટલું આ બજેટ છે એટલું જ કદાચ દેવું છે. ને મારા શું કહે કે પેલા એક્સપર્ટ મિત્રએ બી કીધું કે પર કેપિટા ડેટ જે લોકો પર વધી રહ્યો છે તો અલ્ટિમેટલી એની અસર પ્રજા પર પડવાની છે. એટલે જ્યારે મૂળભૂત ખાવાનું શું કહેવાય કે શિક્ષણ, હેલ્થ, એવા જે મુદ્દાઓને સ્પર્શતા પ્રશ્ન છે, દવાઓ મોંઘી થઈ જવી કે ત્યાર પછી તેલ મોંઘા થઈ જવા, અને તમે જુઓ કે આની અંદર પ્રાથમિક તમે જુઓ ને તો અમને તો કોંગ્રેસ તરીકે ભલે ભાજપને નહીં દેખાતું પણ અમને તો એવું દેખાય છે કે મૂડીવાદી બજેટ છે ને જ્યાં સામાન્ય જનતા મિસિંગ છે. એટલે અમે કહીએ છીએ કે આ બજેટ એટલું પ્રજા માટે સારું નથી. ઓકે, હવે ડોક્ટર રવિ દિયોરા, સવાલ એ થાય છે કે જે પ્રમાણે આપણે ઇકોનોમીની વાત કરીએ તો ભારત કૃષિ પ્રધાન દેશ છે. ગુજરાતમાં પણ મોટા ભાગની જે લોકો છે કૃષિ આધારિત છે, પશુપાલન સાથે સંકળાયેલી છે. ખાસ તો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અથવા તો એગ્રીકલ્ચર ઇકોનોમી માટે આ બજેટમાં એવું તો શું છે કે ઉડીને આંખે વળગે? અને બીજો સવાલ એ છે કે હજુ પણ શું કરી શક્યા હોઈએ કે જેથી ખેડૂતોની, ખેતી સાથે સંકળાયેલા લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થાય? એગ્રીકલ્ચર માટે બજેટમાં આટલું કઈ ખાસ મને દેખાયું નહીં. પર્ટિક્યુલર જો તમે સેન્ટરનું બજેટ પણ જોશો ત્યાં પણ એગ્રીકલ્ચરમાં કઈ ખાસ હતું નહીં, કારણ કે આ જે યોજનાઓ અમલીકરણ થઈ છે હજી અત્યારે એનું કેપેક્સ ઘણું હાઈ છે. જેમ આગળ વાત થતી હતી કે અત્યારે ખર્ચા એટલા વધી ગયા છે, હવે આવક છે એ વધારવા પછી આના ઉપર કંઈક મોટો અનાઉન્સમેન્ટ કરી શકે. અધરવાઇઝ એગ્રીકલ્ચર માટે જે જનરલ જોઈએ, હું એવું નથી માનતો કે કઈ નથી આવ્યું, ઘણું આવ્યું છે. પરંતુ એમાં કઈ તમે જેમ કીધું ને ઉડીને આંખે વળગે એવું કઈ ખાસ દેખાયું નહીં, અને એવું છે પણ નહીં. અને સેન્ટરના બજેટમાં પણ એનો થોડો અભાવ હતો. પરંતુ આગળ જતા જો થઈ શક્યો તે મને એગ્રીકલ્ચર ઇન્ફ્રામાં જે પાયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ત્યાં આપણે હજી ફોકસ નથી કરી રહ્યા. કારણ કે અત્યારે જે ખેડૂતનો રિયલાઇઝેશન ક્યાંથી આવશે, પૈસા ઘરે ક્યાંથી આવશે, જ્યારે એની ખેત પેદાશોનો સારો અને સાચો ભાવ મળે. હવે આ સારો ભાવ જ્યારે ત્યારે અત્યારે તમે જોશો થોડા ટાઈમથી ડુંગળી ઉપર આંદોલન ચાલે છે, ડુંગળી લોકો રોડ ઉપર ફગાઈ દે છે. આ જ ડુંગળી શિયાળાના પીક ટાઈમે 50 રૂપિયા 60 રૂપિયા સુધી મોંઘી થાય છે. લીંબુ, શિયાળામાં લીંબુના ભાવ 1 રૂપિયા 2 રૂપિયા પર કેજી લોકો મીન્સ કે તમે જોશો, તમે ફાર્મિંગમાં જશો અત્યારે સૌરાષ્ટ્રમાં ઘણો એનો ટ્રેન્ડ થયો છે. હવે એ લોકો લીંબુ એ નાખી દે છે, મીન્સ કે બગડી જાય છે. એ જ લીંબુ તમને 180 થી 200 રૂપિયા કિલો તમને ઉનાળામાં મળે. તો આ જે પ્રાઇસ ડિફરન્સ છે જેનો ખેડૂતને એકચ્યુઅલ ફાયદો નથી થતો, આ ફાયદો તમે જો સ્ટોરેજ, વેરહાઉસિંગ, કોલ્ડ સ્ટોરેજ ઉપર ફોકસ કરો, મારા હિસાબે જો સરકાર મીન્સ કે ઇન્ડિયન ભારતીય સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, એ માત્ર એક સેન્ટર દીઠ એક સારા કોલ્ડ સ્ટોરેજ બનાવે તો જે ખેડૂતોને આવક બમણી કરવા ગવર્મેન્ટને કઈ નહીં કરવું પડે. આ એક પાયાનું જરૂરિયાત છે. પણ આ હજુ આના ઉપર કેમ ફોકસ નથી થતું એ ઘણો મોટો ક્વેશ્ચન માર્ક છે. કારણ કે આટલું તો તમારે છેલ્લે વિચારવું પડે કે જ્યારે ત્યારે ભાવ ક્યારે મળે, જ્યારે ડિમાન્ડ પીક હોય ત્યારે વેચો, ત્યારે સપ્લાય પીક હોય ત્યારે ઓલવેઝ ભાવ છે પ્રેશરમાં આવવાના છે. ને સપ્લાય પીક થાય શું કામ? કારણ કે જ્યારે ત્યારે એગ્રીકલ્ચર ઇકોનોમી એ કેવું છે કે 2 સિઝન છે, ખરીફ અને રવિ. હવે ખરીફ અને રવિ સિઝનમાં જેવો પાક આવે એટલે ખેડૂતોને પૈસાની જરૂર હોય, એમને ખર્ચા કરાવે, એના માટે લોકો જે એમની પોતાની ફસલ છે એ મંડીઓમાં લાવે. હવે મંડીઓમાં લાવે ત્યારે જ્યારે બધાની ખેડૂતની એક સાથે ફસલ હોય તો એના હિસાબે એને સારો ભાવ ના મળે, કારણ કે ત્યારે બાયર્સ માર્કેટ હોય. અને જ્યારે સેલર્સ માર્કેટ હોય ત્યારે એ જે સ્ટોકિસ્ટ પાસે હોય છે, જે લોકો પોતાનું પ્રાઇવેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પોતાના પ્રાઇવેટ વેરહાઉસિંગ કરી શકતા એમની પાસે માલ હોય છે. તો મારા હિસાબે આજે ઇમ્બેલેન્સ થાય છે એ આ છે. એક્સપોર્ટ ફાર્મ ટુ ફોરેન નો આપણે ઘણી સારી પોલિસી બનાવી, પરંતુ એના ઉપર હવે થોડું હાઇલાઇટ ઓછું થાય છે. તો આ 2 ફોકસ પોઈન્ટ છે જ્યાં ગવર્મેન્ટ હજી પણ, અને આ બધું શું છે 20-30-40% ગ્રોથ થી કઈ ના થાય. મીન્સ કે જો તમે 1000 કરોડ નું લેઆઉટ કરતા હોય ગોડાઉન, વેરહાઉસિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, તો તમારે સીધું 5-10 હજાર કરવું પડે તો તમને આમાં ગ્રાઉન્ડ લેવલ પર ઇફેક્ટ દેખાય. અધરવાઇઝ તમે આટલા બધા ફાર્મર સામે 1000-5000 કરોડ સુધી આનું કોઈ પણ ના થાય. એકવાર ભલે ડેટ થાય તો થાય, પણ આ એક જે ટ્રાન્ઝિશન છે એનું આગળ જતા ખેડૂતોને, ગવર્મેન્ટને અને આખી સપ્લાય ચેનને વર્ષો સુધીની આની પોઝિટિવ ઇમ્પેક્ટ આવે. જે આપણે નેધરલેન્ડ મોડલ છે, જે આપણે ન્યુઝીલેન્ડ મોડલ છે, જે ઓસ્ટ્રેલિયન મોડલ છે, એ એગ્રીકલ્ચર મોડલ, ઇઝરાયલ મોડલ છે, એ આપણે અહીંયા લાવવું પડશે. અધરવાઇઝ જે રીતે ખેતીના ટુકડા થઈ રહ્યા છે, મીન્સ 1ના 2, 2ના 4, 4ના 8, એ તમને નાના ખેડૂતને પોસાશે નહીં કે એગ્રીકલ્ચર મશીનરી ઇન્સ્ટોલ કરી અને આટલું મોટું, ધારો કે જેને હું પણ આ જ કમ્યુનિટીમાં ખેતીમાંથી જ આવું છું, મીન્સ કે મારા ગ્રાન્ડફાધર અને એમને
ખેતી જ હતી. તો બેઝિક જોઈએ તો એમને મારા ગ્રાન્ડફાધર પાસે ફોર એક્ઝામ્પલ 100 વીઘા જમીન હતી, મારા પપ્પા પાસે 50 આવી, મારી પાસે 25, હવે નેક્સ્ટ જનરેશન પાસે 12 વીઘા. તો એમાં તમે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકો જેટલું તમારે કરવું જોઈએ, તો ત્યારે ગવર્મેન્ટનો રોલ આવે છે. તો આ ઉપર થોડું ફોકસ કરી શકાત, અને જો જ્યારે ત્યારે ફોકસ વધશે ત્યારે જ તમે બધા જ સર્વાંગી બજેટ કહી શકો. કારણ કે 50% જનતા ગવર્મેન્ટ પણ કહી રહી છે અને બધાને ખ્યાલ પણ છે કે 50% ઇન્ડિયન ઇકોનોમી ડાયરેક્ટલી ટુ ઇનડાયરેક્ટલી એગ્રીકલ્ચર ઉપર નભે છે. તો આ એગ્રીકલ્ચર ઉપર નભતી ઇકોનોમીને બુસ્ટ કરવા માટે આ એક પાયાની જરૂરિયાત બાકી છે. અધરવાઇઝ આરોગ્ય, શિક્ષણ સાથે ઇન્સ્યોરન્સ કવર ઘણું મોટું ડિસિઝન છે. 10 લાખનું જેમને કવર કરું, મારા હિસાબે આ બધા ડિસિઝન સારા છે, પણ આ એક મને સેગમેન્ટ એવું લાગ્યું કે જ્યાં હજી ગવર્મેન્ટે વધારે ફોકસ કરવાની જરૂર હતી. ઓકે, એટલે ત્રિપાઠી સાહેબ બધી રીતે બરાબર છે, પણ એક આ વસ્તુ ખાસ તો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ફોકસની જરૂર છે. ખેડૂતોની જે પ્રમાણે દશા છે, નો ડાઉટ સરકાર ડબલ આવકની વાત કરે છે, પણ ખેડૂતોની પરિસ્થિતિ જુઓ તમે, બિયારણ જુઓ, ખાતર જુઓ, ખેતીના સંસાધનો લાવવાની વાત કરીએ તો એની પર જે જીએસટી લાગે છે એ જુઓ. ખેડૂતો તો દેવામાં ડૂબતા જાય છે, અને આપણે વાત કરીએ છીએ કે ખેડૂત સમૃદ્ધ, એટલે સરકાર વાત કરે છે ખેડૂત સમૃદ્ધ થઈ રહ્યો છે, ખેડૂત એકદમ સુખી સંપન્ન થઈ રહ્યો છે. લાગે છે કે આની પર હજુ પણ વધારે ફોકસ કરવો ક્યાંક જરૂરી છે. સાહેબ, આ બજેટમાં જે શરૂઆતથી એક મારે વાત કરવી હતી આપને, કે જે ફોકસ આ વખતે શિક્ષણને કે સ્વાસ્થ્યને આપવામાં આવ્યું છે, ખરેખર કૃષિ ક્ષેત્રની બાબતમાં ખૂબ જ આમ એ દ્રષ્ટિએ જોઈએ તો નેગ્લેક્ટ કરવામાં આવ્યું છે. આ નેગ્લેક્ટ થયું છે એમ. એટલે સરકારે ખરેખર બહુ સિરિયસલી આ વસ્તુને, એમાં પહેલી વાત તો વેર હાઉસીસની, ભંડારણની સગવડો, બધા જે ઉત્પાદો ખેડૂતોના હોય એને મૂકી રાખવા, અને જયારે સિઝન ખુલે ત્યારે એને વેચવા માટેની જે સગવડો, એ પછી ખેડૂતોને વાહન સાધન બસાવવા હોય એના માટે લોન ઉપર કઈ વિશેષ રિયાયતની વાત હોય, કોઈ કન્સર્ન દેખાતો નથી એમાં. પછી ઇનોવેશન અને ટેકનોલોજીકલ યુઝેસની વાત, એમાં કોઈ પ્રોત્સાહન, કોઈ સ્કીમ એવી હોય જે મારી પાસે માહિતી એમાં ના હોવી હોય, પણ જે બજેટની અંદર હોય તો મને ગમશે. પછી સિંચાઈની સગવડો ખૂબ વધારે પ્રમાણમાં વધારવામાં આવશે, કે એક ટાર્ગેટ મૂકવામાં આવે કે મારું અત્યારે હાલ ગુજરાતમાં 40% જમીનમાં સિંચાઈની સગવડ છે, તો એને વધારીને 8% કરવામાં આવશે. એ કોઈ જગ્યાએ આમ પોઝિટિવ હેલ્થમાં આગળ દેખાતું નથી. પછી ખેડૂતો માટે એક ઓવરઓલ ડેવલપમેન્ટ જે હોય, જે બેઝિકલી જે ખેડૂત કૃષિ ક્ષેત્રમાં અને પ્લસ પશુપાલન ક્ષેત્રમાં છે, એમાં 100, 200, 500 કરોડ રૂપિયા આપી દેવાથી કામ નહીં થાય. એના માટે એક સર્વાંગી વિકાસ માટે, એના એક ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ માટેની એક યોજના તમારે સમયબદ્ધ રીતે કરવું પડશે. અને એ દરેક વર્ષે, માનો કે 5 વર્ષનું બજેટનું એક રૂપરેખા આ વર્ષે આપવામાં આવી છે, તો દર વર્ષે તમે ક્રમશઃ આ ક્ષેત્રને તમે આગળ વધારો. કેમ કે હું માનું છું કે શિક્ષણ, સ્વાસ્થ્ય, પછી જો સૌથી વધારે જો કોઈ વસ્તુ મહત્વની હોય તો એ કૃષિ ક્ષેત્ર છે. અને એમાં ખેડૂતોને, જો ગુજરાતને આ બાબતમાં જો આત્મનિર્ભર બનાવવું હોય તો એ ક્ષેત્રમાં હજુ પણ ખૂબ જ ઇન્ટેન્સિવ સ્પીડથી કામ કરવાની ખૂબ જરૂરિયાત છે, જે આ બજેટમાં ખરેખર મિસિંગ લાગ્યું મને. કદાચ મારી પાસે માહિતી જે છે એમાં અભ્યાસ હોય, હું કબૂલું છું, પણ મારી પાસે લઘુભગ માહિતી પૂરી છે. એટલે એ પ્રમાણે મને જે મારી અપેક્ષાઓ હતી એ કૃષિ ક્ષેત્રમાં સરકાર ખૂબ વધારે. મને એમાં એવું છે કે ગામડામાં જમીનોના ભાવ વધી ગયા છે, એટલે કદાચ ના સાહેબ, બધે નથી, બધે એવું નથી. ઉપરની જમીનોના તો ટુકડા થઈ રહ્યા છે, અને જેમ કહ્યું નાના સીમાંત ખેડૂતનો મરો છે અત્યારે સાહેબ. અને સાહેબ, ગામડામાં પરિસ્થિતિ ખરાબ છે. આપણે માનીએ કે લોકો સુખી છે. ઓકે, ડોક્ટર નિકુલ પટેલ હું આખરે પૂછી લઉં કે ડોક્ટર નિકુલ પટેલ, આ જે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ છીએ, એને લઈને કોઈ આપને લાગે છે કે ખરેખર આ સુધારા જરૂરી છે? એઝ એ ન્યુટ્રલ વાત કરીએ તો શોર્ટમાં. ચોક્કસ જરૂરી છે. અમિતભાઈ ચાવડાએ બી પોતાના નિવેદનમાં કીધું કે શહેરીકરણ વધી રહ્યું છે અને ગામડાઓ લોકો છોડી રહ્યા છે. એની પાછળના મૂળભૂત કારણ કે જે ગામડાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કૃષિને જે પ્રાધાન્ય આપવું જોઈએ એ સરકાર તરફથી કોઈ મળી નથી રહ્યું. એના લીધે જ બધા લોકો ખેતી છોડીને શહેર તરફ વળી રહ્યા છે. થોડા સમય પહેલાના જ આંકડા હતા કે આજે ગુજરાતના 50% પોપ્યુલેશન અર્બન થઈ ગયા છે. તો સરકાર આના પર ખૂબ જ ચિંતા કરવી પડશે, અને ખરેખર જે રવિભાઈ કહી રહ્યા છે વેર હાઉસિંગનું, ખેતીને પ્રાધાન્ય આપવાનું, ખેતીના સામગ્રીનું, ટેકનોલોજીનું, તો આ બધી ખાલી કાગળ ઉપર વાતો છે. અને એના લીધે જ શું કહેવાય કે આપણે જે મૂળભૂત આપણા ઇકોનોમીની અંદર જે 50% કે 60% એગ્રી ઇકોનોમી છે એને આપણે કશે છોડી રહ્યા હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. બિલકુલ. એટલે જે પ્રમાણે બજેટની વાત કરીએ તો પહેલી વખત જે 3 કરોડનો
3 લાખ કરોડનો આંકડો જે પાર કર્યો છે ને નવા કરવેરા નથી. આગામી 5 વર્ષને ધ્યાનમાં રાખીને જ્યારે આ બજેટ રજૂ કરાયું છે ત્યારે આખું જે અર્થતંત્ર છે એને 5 વિભાગમાં જે આપણા પેનલિસ્ટોએ કહ્યું કે ડિવાઈડ કરવામાં આવ્યું છે. મોટાભાગના સેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સાથે જ એક ગેમ ચેન્જર ચોક્કસ સાબિત થશે. પરંતુ ક્યારે થાય કે સામાન્ય માણસને, છેવાડાના માણસને, ખેડૂતને, ખેતી સાથે સંકળાયેલા પશુપાલક ગરીબ લોકો છે એમને હું માનું છું કે આ કદાચ મોટા આંકડાથી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કદાચ બહુ ફરક નહીં પડતો હોય, પણ એના ઘરના બજેટમાં જો આ બજેટથી થોડી ઘણી રાહત મળે, મોંઘવારીથી રાહત મળે અને રોજગારી જે મેઇન છે કે 2 ટાઈમનું એને ભોજન મળે એટલી રોજગારી મળે તો એમ કહેવાય કે આ બજેટમાંથી જે છેવાડાનો માણસ છે, વંચિત છે, શોષિત છે એને કંઈ મળ્યું. બાકી બજેટની ચર્ચાઓ તો થતી રહેવાની, આંકડાની માયાજાળો છે, સામાન્ય માણસના સમજણમાં નથી આવતી અને એ જ પ્રમાણે જો આ આંકડાની જ માયાજાળ રહેશે ને ઇમ્પ્લિમેન્ટેશન નહીં થાય અને ચોક્કસ સેક્ટરમાં ચોક્કસ આંકડાઓ ફાળવવામાં આવે છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી, એને લઈને જે તે સેક્ટર નબળું રહે છે. અને ખેતીમાં એ જ વાત કરી કે જે ઓવરઓલ ડેવલપમેન્ટ જે થવું જોઈએ એ કદાચ જોવા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોવા મળતું નથી. એના પર પણ વધારે ફોકસ કરવો જરૂરી છે. ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ ને ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર નિકુલ પટેલ, ડોક્ટર રવિ દિયોદરા અને ડોક્ટર જીડી ત્રિપાઠી ત્રણે ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. આભાર. નમસ્કાર. આભાર. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ગુજરાતના બજેટ 2023 ને 24 ને લઈને. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.